અને હવે વાત કરીએ વિસ્તૃત સમાચારની તો ખેડામાં ગોમતી તળાવ બન્યું અસામાજિક તત્વોનો અડ્ડો। તળાવમાં વિદેશી દારૂની બોટલો જોવા મળી, બોટલો સાથે દેશી દારૂની પોટલીઓ પણ જોવા મળી। ખુલ્લેઆમ દારૂ વેચાતા સ્થાનિકોની સુરક્ષા સામે સવાલો ઉઠી રહ્યા છે। બે રોકટોક પીવાતા દારૂને લઈને પોલીસ તંત્ર પર સવાલો ઉઠ્યા। તો ડાકોરનું ગોમતી તળાવ એ અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। જાણે આ લોકોને પોલીસનો કોઈ ડર જ ન હોય તે પ્રકારની ઘટનાઓ છાશવારે સામે આવ્યા કરે છે। ત્યારે ડાકોરના ગોમતી તળાવમાં ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાની વિગતો અત્યારે પ્રાપ્ત થઈ રહી છે। બે રોકટોક પીવાતા દારૂને લઈને પોલીસ તંત્ર પર સવાલ ઉઠી રહ્યા છે। પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે ગાંધીના ગુજરાતમાં દારૂ પીવાઈ રહ્યો છે, દારૂ મળી રહ્યો છે, બુટલેગરો બેફામ થઈ રહ્યા છે અને પોલીસ જાણે હપ્તા લેવામાં જ માનતી હોય તેવું લાગી રહ્યું છે। ગોમતી ઘાટની ચારે તરફ આમ તો કહેવાય કે 999 વીઘાની અંદર આ ગોમતી ફેલાયેલી છે। તેના કેટલાક કિનારાઓ પર અસામાજિક તત્વો અડ્ડો જમાવી અને પોતાના કુકર્મો કરે છે અને આ જ ઘાટ ઉપર ઘણા બધા યાત્રાળુ આવે છે ત્યારે તેમના આત્માને ઠેસ પહોંચે છે કે રાજાધિરાજની પવિત્ર ભૂમિ પર આ ગોમતીના કિનારાઓની કોઈ રખવાડી થતી નથી। ગોમતી ઘાટ પર રાત્રિના સમયે કોઈ સુરક્ષા નહીં હોવાના કારણે ઘણા બધા લોકો દારૂની મહેફિલ પણ માણતા હોય છે। આ જ ગોમતી ઘાટ પર બોટિંગ ચાલતું હતું, પરંતુ એ બોટિંગના કોન્ટ્રાક્ટર દ્વારા તેઓને નોટિસ આપી હોવા છતાંય પોતાની બોટો મૂકી રાખવામાં આવે છે। ક્યારેક આ જગ્યાનો પણ દુરુપયોગ થતો હોય છે। ડાકોરનું ગોમતી તળાવ એ અસામાજિક તત્વો માટે અડ્ડો બન્યું છે, કારણ કે દારૂની પોટલીઓ મળી આવી છે। બે રોકટોક દારૂ ત્યાં પીવાઈ રહ્યો છે અને પોલીસ તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે, કારણ કે આ અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો કોઈ ડર જ ન હોય તેવું લાગી રહ્યું છે। એક બાજુ દારૂબંધી છે ગુજરાતમાં, મસમોટા દાવાઓ કરવામાં આવે છે, બુટલેગરોને પકડવામાં આવે છે, ચેકિંગ કરવામાં આવે છે, પરંતુ છતાં પણ ગુજરાતમાં ઠેર ઠેર દારૂ મળી રહ્યું છે। ખેડાની આ ઘટના છે કે જ્યાં ગોમતી તળાવ પાસે દારૂની પોટલીઓ મળી આવી છે, દારૂનું ખુલ્લેઆમ વેચાણ થતું હોવાનું પણ સ્થાનિકો કહી રહ્યા છે। ત્યારે આવા અસામાજિક તત્વોની સામે ક્યારે પગલાં લેવામાં આવશે તે પણ એક સવાલ થઈ રહ્યો છે। ગોમતી ઘાટમાં ગંદકી જોવા મળી રહી છે, દારૂની ખાલી બોટલો અને પોટલીઓ ઠેર ઠેર પડેલી જોવા મળી રહી છે। ગોમતી તળાવ જાણે અસામાજિક તત્વો માટે બેસવા માટેનું એક અડ્ડો બની ગયું હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે તળાવમાં વિદેશી દારૂની બોટલો જોવા મળી છે। એક બાજુ તંત્ર દ્વારા મસમોટા દાવાઓ કરવામાં આવી રહ્યા છે, બોર્ડર હોય છે, ગુજરાતની જ્યાં જ્યાં બોર્ડર છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે કે ક્યાંક એ ગાડીમાં ક્યાંક એ બસમાં દારૂ તો સપ્લાય નથી થતો ને, પરંતુ છતાં પણ ગુજરાતમાં ઠેર ઠેર ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે અને એટલા જ માટે પોલીસની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે। બુટલેગરો જાણે કે પોલીસને હપ્તા આપતા હોય, હપ્તારાજ ચાલતું હોય તેવી પણ આ પહેલા ઘણી બધી વખત ઘટનાઓ સામે આવી ચૂકેલી છે। ત્યારે અસામાજિક તત્વોને જાણે કે કાયદો વ્યવસ્થાની કોઈ પડી જ નથી તે પ્રકારની ઘટનાઓ વારંવાર સામે આવ્યા કરે છે। ત્યારે ખેડાની આ ઘટના છે, ખેડામાં ગોમતી તળાવ કે જ્યાં અસામાજિક તત્વોનો અડ્ડો બની ગયું છે। અસામાજિક તત્વો ત્યાં દારૂનો અડ્ડો બનાવીને બેઠા હોય તેવું લાગી રહ્યું છે, કારણ કે ત્યાં ખુલ્લેઆમ દારૂનું વેચાણ થઈ રહ્યું છે। ખેડામાં રહેતા સ્થાનિક લોકોની સાથે પણ સંદેશ ન્યૂઝની ટીમે વાતચીત કરી। એ લોકોનું પણ કહેવું છે કે અહીં છાશવારે લોકો દારૂ પી અને ધમાલ કરતા પણ જોવા મળી રહ્યા છે। ત્યારે પોલીસની કામગીરી કેવા પ્રકારની છે તે આ દ્રશ્ય જોઈને સામે આવી રહ્યું છે, કારણ કે ત્યાં વિદેશી દારૂની ખાલી બોટલ મળી આવી છે, દેશી દારૂની પોટલીઓ મળી આવી છે। જો પોલીસ પેટ્રોલિંગના દાવા કરતી હોય તો એ પોલીસના પેટ્રોલિંગના દાવા પણ અત્યારે પોકળ સાબિત થઈ રહ્યા છે। તો સુરક્ષાની માંગ સામે પણ અત્યારે સવાલો થઈ રહ્યા છે। સ્થાનિક લોકો કહી રહ્યા છે કે અવારનવાર અસામાજિક તત્વો અહીંયા દારૂ પી અને ધમાલ કરી રહ્યા છે અને એટલા જ માટે ત્યાં રહેતા રહીશોમાં પણ અત્યારે ડરનો માહોલ છે। બીજી બાજુ ખેડા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉદ્ભવી રહ્યા છે। નાઇટ પેટ્રોલિંગ પોલીસ કરી રહ્યું છે, પરંતુ કયા આધારે એ નાઇટ પેટ્રોલિંગ પ્રોપર રીતે પોલીસ કરી રહ્યું છે તે અત્યારે સવાલ થઈ રહ્યો છે, કારણ કે અત્યારે ગોમતી તળાવની આજુબાજુના આ દ્રશ્ય છે, ટીવી સ્ક્રીન પર અમે આપને આ દ્રશ્ય બતાવી રહ્યા છે કે જ્યાં દેશી દારૂની પોટલીઓ જોવા મળી રહી છે, વિદેશી દારૂની બોટલો, ખાલી બોટલો જોવા મળી રહી છે। ત્યારે સવાલો ઘણા બધા થઈ રહ્યા છે કે પવિત્ર તળાવને દૂષિત કોણ કરી રહ્યું છે, અને દૂષિત કરી રહ્યું છે તો પછી એ લોકોની સામે કેમ કાર્યવાહી નથી થતી। ત્યારે સંદેશ ન્યૂઝ સવાલો ઉઠાવી રહ્યું છે કે પાલિકાનું તંત્ર કેમ હજુ સુધી આંખ નથી ખોલતું, કેમ અત્યારે ગાઢ નિંદ્રામાં પાલિકાનું તંત્ર જોવા મળી રહ્યું છે।
ત્યારે અસામાજિક તત્વોની સામે કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવતી? પોલીસ શા માટે કાર્યવાહી નથી કરતી? પવિત્ર તળાવ, ગોમતી તળાવ કે જ્યાં લોકો પ્રવાસ માટે પણ આવતા હોય છે અને આસ્થાનું કેન્દ્ર પણ ગણાતું હોય છે, એવા ગોમતી તળાવમાં સ્વચ્છતાની જવાબદારી તંત્રની છે, તો પછી ખુલ્લેઆમ આવી રીતે દારૂની પોટલીઓ ક્યાંથી આવી? સંદેશ ન્યૂઝ આ સવાલો ઉઠાવી રહ્યું છે. પોલીસ કેમ હરકતમાં નથી આવતી?